નમસ્કાર, સ્વાગત છે આપનું અમારા લોકપ્રિય કાર્યક્રમ ચૂંટણીનો ચોરોમાં। હું છું નરેન્દ્રસિંહ। અત્યારે ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે। 23 તારીખે મતદાન છે, તે પહેલા તમામ જગ્યાએ રાજકીય પક્ષોની જે ગતિવિધિ છે તે બરાબર તેજ બની ગઈ છે અને આજે અમે આવી પહોંચ્યા છીએ ડીસામાં, જે બનાસકાંઠા લોકસભા બેઠક અંતર્ગત આવે છે। આજે ચૂંટણીના ચોરામાં વાત કરીશું અહીંના વિસ્તારની ખેડૂતોની સમસ્યાની। અહીંના વિસ્તારના ખેડૂતો કેટલા ખુશ છે, કેટલા તેમને સંતોષ થયો છે, તો સાથે જ જે અહીંના વિસ્તારના જે કામો થયા છે તે મુદ્દે પણ વાત કરીશું। તો ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ અમારી સાથે ઉપસ્થિત છે, તેમની પાસે તેમની ઓળખાણ પહેલા કરી લઈએ। મારી સાથે છે પ્રવીણભાઈ માળી કે જેઓ ભાજપના નેતા છે, સાથે જ છે લેપજીભાઈ ઠાકોર, ભાજપના નેતા, તો કોંગ્રેસ પક્ષમાંથી અત્યારે ઉપસ્થિત છે રાજેન્દ્રભાઈ જોશી। આપ તમામનું સ્વાગત છે અમારા આ ચૂંટણીના ચોરામાં। સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ, અત્યારે આમ તો ભાજપે ઉમેદવાર બદલ્યા છે આ બેઠક ઉપર, પરંતુ એવો કયો મુદ્દો છે બનાસકાંઠા માટેનો કે જેનાથી તમને જીતનો વિશ્વાસ છે? ઘણા બધા મુદ્દા છે કે આઝાદી પછી પહેલી વાર એવું થયું છે કે ખેડૂતોની વિચારવાવાળી સરકાર આવી છે। એ મુદ્દો મહત્વને લઈ, રાષ્ટ્રની સુરક્ષાઓને લઈ, મહિલાઓની સુરક્ષાઓને લઈ અને ખાસ કરી અને ખેડૂતોની આવક બમણી કરવાની જે વાત છે એ મુદ્દાઓને લઈ, કિસાન સન્માન નિધિ યોજનાઓથી લઈ અને નાનામાં નાનો માણસ અંત્યોદયની ભાવના જે નરેન્દ્રભાઈએ કરી છે એનાથી અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે એક બાર ફિર મોદી સરકાર। ઓકે, ફરી એક વખત મોદી સરકાર આવે તેવો વિશ્વાસ વ્યક્ત કરો। રાજુભાઈ શું કહેશો? ખેડૂતોની વાત કરવામાં આવે, અહીંયા જે સમસ્યાઓ ઉકેલાય છે, ખરી દાવો તો કરવામાં આવ્યો? જે જગ્યાએ આપણે ઊભા છીએ લગભગ રાહી કોલ્ડ સ્ટોરેજ, અહીંયા બટાકા મૂકવાનું કોલ્ડ સ્ટોરેજ કહી શકાય। છેલ્લા 4 વર્ષથી 40 રૂપિયે મણ બટાકા વેચાતા હોય અને આ સંવેદનહીન સરકાર આ બટાકાના ખેડૂતોના કોલ્ડ સ્ટોરેજના માલિકો આપઘાત કરતા હોય અને છતાંય હજુ એક બાર ફીર એટલે આ ગપગોળાને કરતાં વાસ્તવિક પર ઉતરવું જોઈએ। ખેડૂતોની જો વાસ્તવિક પરિસ્થિતિ શું છે, ખેડૂતને આજે બટાકા વાવીને પણ આનો શું ભાવ આવશે એનો પણ અંદાજ નથી। ટૂંકમાં અત્યારે પરિસ્થિતિ વિકટ છે તેવું તેમનું કહેવું છે। લેપજીભાઈ શું કહેશો? હકીકતમાં બટાકા નગરી તરીકે ઓળખાતું હતું ડીસા, અત્યારે પરિસ્થિતિ કંઈક અલગ છે તેવો કોંગ્રેસનો દાવો છે। મારા મિત્રને મારે એટલું જ કહેવું છે કે ડીસાની અંદર જે બટાકા નગરી તરીકે ઓળખાય છે એમાં ખરેખર કંપનીઓ, જે પ્રોસેસિંગ વેરાયટીની જે કંપનીઓ છે એ હર હંમેશા એ કંપનીઓ ટેક ઓવર પહેલેથી જ એને ટેક ઓવર કરે છે, ખેડૂતોના પહેલેથી ભાવ વધે છે અને એમાં સારું એવું વળતર મળે। આ વર્ષે પણ 185 રૂપિયાના ભાવ મેકેન્સ કંપની આપેલા જ છે, એટલે જે ખેડૂતો એના હાથે જોડાયેલા છે એમાં ક્યારેય ડીસામાં નુકસાનવાળી વાત જ નથી। અત્યારે પરિસ્થિતિ વિકટ છે એવો દાવો છે ખેડૂતોને? પરિસ્થિતિ અત્યારે બટાકાનું ઉત્પાદન ઓછું થયું છે? ના ના, એવું કોઈ નથી। આજે ઉત્પાદનની દ્રષ્ટિએ ડીસાની અંદર સૌથી મોખરે છે અને બટાકાના સમતોલ ભાવ પણ જે કંપનીઓ દ્વારા મળે છે, એટલે જે કંપનીઓ સાથે જોડાયેલા છે એટલા માટે સરકારે અને સબસિડી વિશે પણ આગળની જે 2 વર્ષ પહેલા પણ સબસિડી આપી અને સરકાર એને ટેક ઓવર ખેડૂતોને કરે જ છે। ઓકે, સરકાર ફાયદો કરાવી રહી છે। હું લોકો પાસે જવા માંગીશ, ખરેખર શું પરિસ્થિતિ છે, તેમને કોને સવાલ છે તે જાણવા માંગીશ। કોને સવાલ છે તમારો? જી, અમારો સવાલ ખેડૂતોના માટે તો બહુ સારું છે, પણ એ મગફળીના સરકારની વિનંતી કે મગફળીના ભાવ જે 50% વેચાઈ ગયા પછી વધે છે, એ મગફળી નીકળવાના સમય પહેલાં જો ભાવ વધારે તો ખેડૂતોને બહુ લાભ થાય। બટાકાની વાત એવી છે, બટાકાના ગયા વર્ષે નુકસાન હતું સ્ટોરમાં, પણ એ નુકસાનમાં સરકારે 2 રૂપિયા કિલો સબસિડી આપી અને થોડી રાહત આપી હતી। એના કરતાં સરકાર જો બટાકાનું પ્રોસેસિંગ થાય એવું કોઈ મોટી પ્રોજેક્ટ ઊભો કરે બનાસકાંઠામાં, ડીસામાં, તો એના માટે ખેડૂતોને ખૂબ લાભ મળી શકે એવું છે। પ્રોસેસિંગ યુનિટ થવું જોઈએ। ખેડૂતોની સ્થિતિ સુધરી છે ખરી? સમસ્યા ઉકેલાઈ છે ખરી? વધુ પ્રોડક્શનના કારણે છેલ્લા 3-4 વર્ષથી બમ્પર પ્રોડક્શન થયું હતું, જે રાજુભાઈએ વાત કરી એ 2 વર્ષ પહેલાં અમુક ખેડૂતોએ વધારે બર્ડન સહન ન કરવાથી સુસાઇડ કર્યા હતા। પણ સંવેદનશીલ સરકાર તો છે, જ્યારે જ્યારે અમારી માંગણીઓ સરકાર જોડે ગઈ છે તો એમને વિચાર્યું છે અને અમને આંશિક રાહત બટાટા માટે આપી છે। એટલે સંવેદનશીલ સરકાર છે, પણ બટેટામાં જો MSP મિનિમમ સપોર્ટ પ્રાઇસ જો એ નક્કી કરે તો અહીંયા જે બટાટા નગરી છે એને વધુ ભાવ મળી શકે અને ખેડૂત સક્ષમ બની શકે છે। સમસ્યાઓ ઉકેલાઈ છે ખરી સાંસદ દ્વારા? જે કામો થયા હોય છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારમાં?
અરે કોંગ્રેસની સરકારમાં તો ખેડૂત બિચારોને બાપડો બની ગયો હતો. દર સિઝને ખાતર લેવા માટે લાઈનો લગાવી પડી હતી. આખો દિવસ લાઈનોમાં ઊભો રહેતો, યુરિયા ખાતર ન મળતું અને પોલીસવાળા ધોકા મારતા હતા. આ પરિસ્થિતિ ખેડૂતની કોંગ્રેસના શાસનમાં હતી. ડીપી મળતી તો દોઢ મહિને બાજરી સુકાઈ ગયા પછી ડીપી મળતી હતી. એટલે કોંગ્રેસની સરકારમાં ખેડૂત પાયમાલ થઈ ગયો હતો. હવે તો સારું છે. ઓકે જી, કોને સવાલ? બનાસકાંઠામાં બનાસ ડેરી દ્વારા બટાકાની સારી રીતે પ્રોડક્ટ બની અને બટાકાનો સારી રીતે ઉપયોગ થાય એના માટે બનાસ ડેરી દ્વારા એક ભગીરથ મોટો પ્લાન્ટ બનાસકાંઠામાં થઈ રહ્યો છે, જેના કારણે ડીસાના બટાકાના ખેડૂતોને કોઈ નુકસાન ભવિષ્યમાં થવાનું નથી, એને ખાતરી આપે છે. અત્યારે પ્લાન થઈ રહ્યો છે. હું ફરી એક વખત નેતાઓ પાસે જવા માંગીશ. રાજુભાઈ, જે રીતે એક આક્ષેપ એવો છે કે કોંગ્રેસના વખતમાં સ્થિતિ ખરાબ હતી, અત્યારે સ્થિતિ સુધરી છે, તેવું પણ ઘણા લોકો માની રહ્યા છે. ડીએપીનો ભાવ કોંગ્રેસ વખતે જે ભાવ હતો, યુરિયાનો જે ભાવ હતો, એ આજ લગભગ ડબલ થઈ ગયો છે. ખેડૂતને ખેતી ખરેખર પોસાતી નથી. માની લો આગામી આયોજનની પણ વાત કરીએ તો આજે ભૂગર્ભના તળ નીચા જઈ રહ્યા છે. આટલો મોટો દાંતીવાડા ડેમ આ વિસ્તારની અંદર હોય, એક નાના ભૂંગળાથી ડેમ ભરવાનું આ સરકાર છેલ્લા 22 વર્ષથી વિચારી રહી હોય તો ખેડૂત માટે કાંઈ ચિંતા કરતી હોય એ વાતમાં કાંઈ દમ નથી. રહી વાત કોંગ્રેસની, કોંગ્રેસ હર હંમેશ અડધા ભાવે અથવા તો વેપારીકરણ નથી કર્યું એટલે સમકક્ષ રીતે ખેતીનો દરેક કોમ્યુનિટીનો વિકાસ થાય એવા પ્રયત્ન કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની પણ વાત કરી જ લઈએ. 2015-17માં પૂર આવ્યું. જે ખેતરોની અંદર 1.5 ફૂટ માટી ભરેલી હતી ત્યાં મગફળી વવાઈ નહોતી, છતાં 400 કરોડ રૂપિયાના ધૂળ ઢેફા ભરીને એના પેમેન્ટ ચૂકવાયા છે. ઓકે, શું કહેશો? જે રીતે પરિસ્થિતિ વિકટ વધુ અત્યારે બની છે આ સરકારમાં, તેવું તેમનું કહેવું. મારા વડીલો એવું કહેતા કે સૌથી ઉત્તમ ખેતી, પછી મધ્યમ વેપાર અને કનિષ્ઠ નોકરી છે. તો 60 વર્ષ સુધી કોંગ્રેસે એવું શું કર્યું કે ખેડૂતોને બિચારાને બાપડા થવું પડ્યું? રહી વાત બટાકાની, વેલ્યુ એડિશનની વાત હોય, ભાજપે 5 વર્ષમાં શું કર્યું મારે એ જાણવું છે. ભારતીય જનતા પાર્ટીએ જે કોંગ્રેસે 10 વર્ષની અંદર શ્રીનાથન કમિટીને મંજૂરી ના આપી, મિનિમમ સપોર્ટ પ્રાઇસને જે મંજૂરી ના આપી એ મંજૂરી આપી અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ દોઢા ભાવે ખેડૂતનું લેવાનું નક્કી કર્યું છે અને અત્યારે ચાલુ થઈ ગયું છે. આંકડાની દ્રષ્ટિએ જોઈએ તો મગફળી બનાસકાંઠાની અંદર 2 લાખ ટન એની કિંમત થાય છે 101 કરોડ 40 લાખ રૂપિયાની મગફળી ખરીદાઈ ગઈ છે અને અડદની કિંમત 11 કરોડે આ બનાસકાંઠાના ખેડૂતોની કિંમતે આ વસ્તુ ખરીદાઈ ગઈ છે. લવજીભાઈ, ભૂગર્ભ જળ ઊંડા ગયા છે, ભૂગર્ભ જળનો પ્રોબ્લેમ છે, પાણીની સમસ્યા છે, તે માટે શું કર્યું છે? એના માટે આમ કહી શકાય તો કોઈ ભાજપ પાર્ટીએ એમ પાણીના તળ ઊંડા તો ખેંચા નથી. એ સ્વાભાવિક છે. જ્યારે ખેડૂતો હમણાંથી જે ડાર્કઝોન હતો એ ઉપાડ્યો છે અને ખેડૂતોને સવલત આપી છે, એના માટે ડાર્કઝોનના હિસાબે થોડા નવા બોર બન્યા છે એટલે થોડું પાણી ઊંડું તો ગયું જ છે. પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે ડેમ ભરવા માટેના પણ પ્રયત્નો અને પાઇપલાઇનો પણ ગોઠવી જ છે. એમાં જલ્દીથી તળ ઊંચા આવે. અહીંયા સુજલામ સુફલામની કેનાલ પણ એમણે કરી છે. એટલે એવું નથી કે ભાજપ સરકારે તો સૌથી પહેલાં સુજલામ સુફલામ હોય કે કેનાલો દ્વારા પાણીના તળ ઊંચા આવે એના માટેના પ્રયત્નો સરકારે કર્યા જ છે. અહીંયા બનાસકાંઠામાં વારંવાર કેનાલો તૂટવાના બનાવો બનતા હોય છે, તેની પાછળ તમને શું કારણ લાગે છે? એવું કશું નથી. જો ક્યાંક અહીંયા એવી સમસ્યાઓ હોય છે કે ઉંદરના દર, માટીની અંદર કોઈ દર ઘૂસી જાય અને એમાંથી પાણી તો નીકળે, એવું આપણા પોતાના નળ તૂટી જતા હોય તો કોઈ કહેતા નથી. એમ સૌથી વધુ આખા ગુજરાતમાં બનાસકાંઠામાં જ કેનાલો કેમ તૂટે છે? જે કંપનીએ આ કોન્ટ્રાક્ટ રાખ્યો એ કંપનીનું નામ છે બેકબોન કંપની અને એના માલિક જે છે એના ભાગીદાર છે અર્જુનભાઈ મોઢવાડિયા. ચોક્કસ ટીવીના માધ્યમ દ્વારા કહું છું અને એને ડીલિસ્ટિંગ કરવાની કાર્યવાહી સરકારે પણ કરી નાખી છે. અને રહી વાત સબ માઇનોર કેનાલ જે ફૂટી રહી છે નાની નાની, તો એ જમીન ઘસવાના કારણે તૂટી રહી છે અને એ પણ કોન્ટ્રાક્ટર જોડેથી જ રિપેર કરાયું છે. સરકારનો, ખેડૂતોનો કે આમ નાગરિકનો કોઈ પણ બોજો નથી નાખવા દીધો. તમને શું લાગે રાજુભાઈ, વારંવાર કેનાલો તૂટી રહી છે આ વિસ્તારમાં, ખેડૂતો હેરાન થઈ રહ્યા? જૂઠ બોલવાથી, વારે જોરથી બોલવાથી સાચી હકીકત બદલાવાની નથી. ઉંદરોની વાત કબૂલ કરી લીધી, પણ એ 4 પગના ઉંદર છે કે 2 પગના એ મારા મિત્રને પૂછવું રહ્યું. ગમે તે કોન્ટ્રાક્ટરની વાત હોય એના ઉપર સરકારની એજન્સીઓ બેઠી જ હોય. જ્યારે તમે આખે આખું આજે
કોળું શાખમાં જઈ રહ્યું છે એવું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ વાત યોગ્ય નથી. સરકાર તમે ચલાવી રહ્યા છેલ્લા 22 વર્ષથી એક પણ જગ્યાએ તમે એક પણ આગેવાનને કેમ જેલમાં નથી પૂરતા? જે ખોટું કરે છે એને એ પછી ભાજપના હોય તોય તમે ચલાવી લો છો. મોટા ભાગના તો ભારતીય જનતા પાર્ટીના કોન્ટ્રાક્ટરો ચારે બાજુ ફરી રહ્યા છે ભાઈ. ઓકે ટૂંકમાં આક્ષેપો પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ જનતાના જે સવાલો છે તેની મુદ્દે આગળ વાત કરીશું, પરંતુ તે પહેલા લઈશું એક બ્રેક. મમ્મી ફૂટબોલ બોલાવી રહ્યો છે. જે ડાઘોને આપ નજરઅંદાજ કરો છો બીજાને સૌથી પહેલા તે જ નજરે પડે છે. એટલે બહુ જો ઇઝી ક્લીન ફ્રેશ, નો ડાઘ નો ધબ્બા, માત્ર સુંદર દિવાલો, નાઉ વિથ એક્ટિવ ફ્રેશનેસ. જરા વિચારો, ઘરમાં બીમારી આવે તો દેવું કરવું પડે, તોય અસામાન્ય ખર્ચ, સરકારી દવાખાનાઓમાં સગવડોનો અભાવ, ખાનગી દવાખાનાઓ પોસાય નહીં, એમાંય દવાઓ મોંઘીદાર. શું આ દેશમાં સ્વસ્થ રહેવું ગુનો છે? હવે તમારા સ્વાસ્થ્યની ચિંતા કરશે કોંગ્રેસની સરકાર. સૌને મળશે સ્વસ્થ જીવનનો અધિકાર. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ મળશે મફત સારવાર. સ્વાસ્થ્ય સેવાઓનું બજેટ બમણું થશે. બહુ થયો ન્યાય, હવે મળશે ન્યાય. कांग्रेस. सभी किसानों के लिए पीएम किसान सम्मान निधि योजना. फिर एक बार मोदी सरकार. आशु की ट्यूशन की फीस 5,000 रुपए. नो फिकर. घर की EMI 32,000 रुपए. नो फिकर. हेल्थ एक्सपेंसेस. नो फिकर. स्मार्ट चॉइस. लाइट एंड हेल्दी गुलाब सनफ्लावर ऑयल हो तो हेल्थ की कोई फिक्र नहीं. जहाँ गुलाब सनफ्लावर के लगे तड़के, वहाँ दिल नो फिकर कह के तड़के. गुलाब सनफ्लावर ऑयल, द नो फिकर ऑयल. गरीब वृद्ध किसानों को मिलेगी पेंशन. फिर एक बार मोदी सरकार. किसानों को मिलेगा 5 साल तक का ब्याज मुक्त ऋण. फिर एक बार मोदी सरकार. अन्याय ने मिटावा उठ्यूं हूँ एक तूफान छू. पूछ तो हिंदुस्तान छू. हमें हर्षे न्याय. पूछ तो हिंदुस्तान छू. हमें हर्षे न्याय. Royalty redefined. The Alturas G4 by Mahindra. सभी छोटे दुकानदारों को मिलेगी पेंशन. फिर एक बार मोदी सरकार. आमतौर पर खुली मिर्चों में कई अशुद्धियां हो सकती हैं, इसीलिए इस्तेमाल कीजिए शुद्धता भरा किचन एक्सप्रेस मिर्च पाउडर. रहे दिखा रहे लाल पूरे साल. 10 करोड़ गरीब परिवारों को 5 लाख तक का सालाना इलाज मुफ्त. फिर एक बार मोदी सरकार. माचो हिंट, फैशन बड़े आराम से. सपનું એવા ભારતનું આજ થયું સાકાર છે. ઊંચ નીચ પાછળ રહી ગઈ આ મોદી સરકાર છે. સુરક્ષા છે, સન્માન છે, આ સૌનો અધિકાર છે. સપનાનું નવ ભારત જુઓ લઈ રહ્યું આકાર છે. ચાલો ફરી એકવાર સૌ મોદી સરકાર બનાવીએ. ચાલો ફરી એકવાર મોદી સરકાર બનાવીએ. કમળનું બટન દબાવો, ભાજપાને જીતાડો.
તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ચૂંટણીના ચોરામાં અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસના નેતા સાગરભાઈ દેસાઈ. સાગરભાઈ, જે રીતે અત્યારે માહોલ અત્યારે ચૂંટણીનો છે, પરંતુ એવો કયા મુદ્દો છે કે જે છેલ્લા કેટલાય વર્ષોથી જે આ વિસ્તારમાં ઉકેલાયો નથી? સાંસદ ભાજપના હતા 2 વખતથી, તો પણ મારા મિત્રએ વાત કરી લેવજીભાઈએ, છેલ્લા 22 વર્ષથી એમની સરકાર છે, છતાં એમના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરોડોના ખર્ચે પાઇપલાઇન નાખી અહીંયા સીપુ ડેમમાં અને દોતીવાડા ડેમમાં પાણી લાયકીને ઉદ્ઘાટન કર્યું હતું. એનું અહીંયા અત્યારે કોઈ અસ્ત નથી અને બનાસકાંઠાના તમામ ખેડૂત સીપુ ડેમ અને દોતીવાડા ડેમથી ફાયદો થાય છે. આજ સુધી પણ એ પણ ડેમ એમના એમ સૂકા છે. ઓકે, ટૂંકમાં યોજનાઓ તમે જાહેર કરો છો, પરંતુ પાછળથી જે અસરકારક અમલ થવો જોઈએ, પાણી આવવું જોઈએ, નથી આવવું. કોંગ્રેસના મિત્રોને હું કહેવા માંગુ છું, એ નર્મદા પાઇપ ચાંગાથી આવેલી છે અને ત્યાંથી લઈ અને આપણે દાંતીવાડા ડેમ સુધી જ્યાં પણ પાઇપ નીકળી એની બંને બાજુઓ 2 કિલોમીટર સુધી ગામના તળાવો ભર્યા છે. એના પછી એક ફિલ્ટર પ્લાન્ટ લગાવ્યું દાંતીવાડામાં, ત્યાંથી 112 ગામોને આજે પણ ફિલ્ટર પાણી આપવામાં આવી રહ્યું છે. આ કોંગ્રેસ જુઠ્ઠાણું ફેલાવાનું બંધ કરે કે એ પાણીથી કોઈ ફાયદો નથી, એટલે જુઠ્ઠાણું ફેલાવાનું બંધ કરે. પહેલા સાચી વાત કહે રાજુભાઈ. ભૂગર્ભના તળ લગભગ 200 ફૂટ સુધી પથ્થર, 200 ફૂટ પછી સતત પથ્થર, એટલે જે કંઈ પણ આ વાતો કરી રહ્યા છે તમામ જગ્યાએ એવું નથી તેવું તેમનું કહેવું. કોંગ્રેસના જ ડેમ બનાયેલા છે. આમણે તો બનાયા છે માત્ર ચેક ડેમ. કરપ્શનની જે કંઈ પણ સ્કીમો અમલમાં મૂકવાની હોય એને બહુ બારીકાઈથી પ્લાનિંગ કરી અને ભારતીય જનતા પાર્ટીએ 22 વર્ષમાં અહીંયા આગળ લોકોને હવામાં રાખવાનો જ ધંધો કર્યો છે. નાનું બાળક હોય એને આપણે ઉલાળીએ, થોડી વાર હશે પણ એને દવડાવવું પણ પડે. 22 વર્ષથી આ ખેડૂતો હાલ રોડ પર આવી ગયા છે. ખેતીનો ધંધો અત્યારે હાલમાં એટલો મોંઘો થઈ ગયો છે. અને એનાથી વિશેષ વાત કરું કે આઝાદી પછીનો જે રોડ અમારો નદીની ઉપર જે બ્રિજ બનેલો હતો એ હજુ હમણાં 22 વર્ષે એમની સરકાર એના ઉપર બી લક્ષ નથી રાખતી. લાંબા ટ્રેક્ટરો, ટ્રોલીઓ પુષ્કળ ઊભી રહેતી હતી. એટલે એમની વાતો એ તરત કોંગ્રેસ વાળી વાત કરશે, પણ પાયો તો કોંગ્રેસનો જ છે. પોલિયો અમે પીવડાયો તરે 22 અત્યારે તમે સરખા ચાલી શકો છો. ઓકે, લવજીભાઈ શું કહેશો? કારણ કે 22 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર, છેલ્લા 5 વર્ષથી કેન્દ્રમાં પણ સરકાર, આ વિસ્તારને શું અપાવી શક્યા છો? મારા મિત્રને ખબર ન હોય, હમણાં પુલની જે વાત કરી એમણે, ડીસાની અંદર સૌથી મોટો પુલ 432 કરોડના ખર્ચે હમણાં જ મંજૂર કર્યો છે. એટલે 232 કરોડના ખર્ચે. એટલે ભારતીય જનતા પાર્ટીએ હર હંમેશા એની સાઈડમાં પણ જે નદીની બાજુમાં નવો પુલ બનાવ્યો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે જ બનાવ્યો છે. મારા મિત્રને ખબર જ નહીં હોય કે 4 લાઇન બની એના પછીનો બીજો પુલ બનાવ્યો ભારતીય જનતા પાર્ટીની સરકારે જ બનાવ્યો. ઓકે, આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસના નેતા રવિરાજભાઈ ગઢવી. રવિરાજભાઈ, જે રીતે અત્યારે આ વિસ્તારમાં પરિસ્થિતિ છે, છેલ્લા 5 વર્ષમાં એવી કઈ મુખ્ય બાબત છે કે જે ખેડૂતો માટે હોય કે આ વિસ્તારની જનતા માટે હજી નથી થઈ શકી? 2015 અને 2017ની અંદર જે ભયાનક પૂર આવ્યું અને એ પૂર પછી જે રાહત કે જે કંઈ મોકલવાની હતી એ ખેડૂતો સુધી પહોંચી નથી. મોટાભાગે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમાં ભ્રષ્ટાચાર કર્યો. ભલે વાવ હોય કે થરાદ હોય, અહીંયા ડીસા હોય કે ધાનેરા હોય, એટલે ખેડૂતો અહીંયા સૌથી વધારે આજે પીસાઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. ઓકે, હું ફરી એક વખત જનતા પાસે જવા માંગીશ. જે લોકોના જે સવાલો છે તે પહેલા જાણીશું. જી, કોને સવાલ તમારો? હું કોંગ્રેસના મિત્રોને સવાલ કરવા માંગુ છું કે પૂર આવ્યું ને ત્યારે તમારા એમએલએ એન્જોય કરવા બેંગ્લોરમાં ગયા હતા અને અહીંયા ભારતીય જનતા પાર્ટીના એમએલએ ને આખી મુખ્યમંત્રી સરકાર 5 દિવસ અહીંયા ગુજરાતમાં ચાલી છે. અને હું મારા મિત્ર રાજુભાઈને પૂછું છું કે તેઓ ભાજપની અંદર 2.5 વર્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શાસન કર્યું, કેટલો ભ્રષ્ટાચાર? ખેડૂતોની સમસ્યા દૂર થઈ છે કે તમને શું લાગે સમસ્યા દૂર થઈ છે ખરી? સમસ્યા દૂર થઈ જ છે ને આ સરકાર ખેડૂતની છે ને ખેડૂતની રહેવાની જ છે ને આગે ખેડૂત વિશે કામ કરશે. ને આ ભાઈને આપણે પૂછી આપણે વાત કરી કે આ નર્મદા પાઇપલાઇનની તમે અત્યારે તળાવમાં જોઈને આવો, તમારે ઓળગા તરવાની તૈયાર છે, બધા ભરેલા જ પડ્યા છે. કોને સવાલ છે તમારો? સાહેબ, સવાલ એ છે કે પાઇપલાઇન નખાણી છે પણ પાઇપલાઇનમાં આજ સુધી 6 વર્ષ સુધી પાણી નથી આવ્યું. મેં જાતે જોઈ છે. ભાજપના નેતાઓ દાવો કરે પાણી આવ્યું. આ રીતે કર્યું છે. હું જોઈ આવ્યો છું. કાંકરેજથી દાંતીવાડા સુધી પાઇપલાઇન નખાણી છે, પાણી નથી આવ્યું. આનંદીબેન પટેલે ઉદ્ઘાટન કર્યું હતું, ઉદ્ઘાટન વખતે પાણી આવ્યું હતું અને હજી વળી પાણી નથી આવ્યું. અને અમારે સાહેબ 1 મિનિટ. ઓકે, જી. પરમભાઈ અત્યારે એમ કે છે
કે અમારી કેનાલને પણ કોંગ્રેસ સરકારે જ્યારે કેનાલ બનાવી એમાં ઉંદર કેમ દૂર પાડતા નથી? તમારી સરકારે બનાવી કેનાલો, એમાં ઉંદર બેસી જાય છે, અને સરકારે જે કોંગ્રેસ સરકારે 40 વર્ષ પહેલા જેમ દોતીવાડાની બનાવી લહેરો એમાં જેમ નથી. ભ્રષ્ટાચારનો મુદ્દો પણ છે, સાથે સાથે જે પાણી નથી આવતું. પ્રવીણભાઈ, દાવો કરવામાં આવી રહ્યો છે પાણી, આ ખેડૂત સામે બેઠા સાક્ષી છે તેના. હું છે ને એક સિમ્પલ વાત કરવા માંગુ છું કે વર્લ્ડની હાઈએસ્ટ નેટવર્ક ધરાવતી કેનાલ જો હોય તો 458 કિલોમીટરની નર્મદા કેનાલ છે, અને 3 તાલુકા 100 કમાન્ડ એરિયા વાવ, સુઈગામ અને ભાભર, આ 3 એવા તાલુકા છે જે 100% કેનાલથી કનેક્ટ એરિયા છે. અને એવા ભારતની અંદર કોઈ કેનાલ નેટવર્ક નથી જે 2 પાક સંપૂર્ણપણે પાણીથી લેવાતું હોય. એવો કોઈ તાલુકા ભારતની અંદર નથી કેનાલથી કમાન્ડ હોય. આજે પણ ઓનલાઈન ડેટા પણ સરકારની અંદર ફીડિંગ છે કે ઓનલાઈન નહીં, જે આ હકીકત છે ઓનલાઈનની વાત નથી. બિલકુલ તમને કહું છું કે કોઈ પણ જે 112 ગામ મેં તમને કીધા છે એમને પૂછો, તમારું સરપંચને પૂછી લો કે કયું પાણી તમારે આવે તો કહેશે કે અમારું ફિલ્ટર વાળું પાણી આવે છે. રાજુભાઈ, શું કહેશો? જે રીતે પરિસ્થિતિ હકીકત છે, પાણી નથી પહોંચતું, જે કેનાલો બનાવી છે તેમાં પણ પાણી નથી. ડેમ જ ખાલી છે તો ક્યાંથી પાણી પહોંચે? બીજી વાત, ચૂંટણી વખતે જ્યારે ક્યાંક રાજસ્થાનમાં ચૂંટણી હોય તો આપણી કેનાલો ભરી રાખવાની, બાયસ નેચર રાખીને અમુક ગામડાઓને પાણી નહીં આપવાનું, આ વહીવટ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કરી રહ્યા છે. હું ફરી એક વખત જે લોકસભા ચૂંટણીને અંતર્ગત એક સવાલ તમને એ પૂછવા માંગીશ કે આ વખતે ભાજપને જનતા અહીંની લોકસભા બનાસકાંઠા વિસ્તારમાં કેમ મત આપે તમારા મતે? આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર માત્ર ને માત્ર ખેડૂતોની સરકાર છે. મારા મિત્રોને આ ખેડૂતો બેઠા એમને એક સવાલ પૂછો. આજની તારીખમાં પણ એમને SMS આવ્યો છે 2,000 રૂપિયા, એના 2 મહિના પહેલા આવ્યા હતા, અને આજની હમણાં અભી હાલની વાત કરું તો હાલ પણ એમના મેસેજ ચાલુ જ છે. ટૂંકમાં 2,000 રૂપિયા આપવાનો વાયદો કર્યો છે, 2,000 રૂપિયા આપ્યા છે, તેનાથી કઈ પરિસ્થિતિમાં સુધારા આવશે? 14,98,000 હજી બાકી છે. 2,000 ભલે આપ્યા હોય, 14,98,000 હજી બાકી છે. 15 લાખનો વાયદો નરેન્દ્ર મોદી સાહેબે 2014માં કર્યો હતો. બનાસકાંઠાની અંદર હું આપને બહુ સ્પષ્ટ ટીવીના માધ્યમથી જણાવવા માંગુ છું કે આ સીટ 100% કોંગ્રેસ જીતે છે. જિલ્લાની અંદર બનાસકાંઠાની તાસીર ભૂતકાળ તમે જુઓ, મારા દાદાને 4 વખત સંસદ સભ્ય બનાયા, મારા પિતાજીને બનાયા, હરિસિંહ ચાવડા સાહેબ બન્યા, અને આ વખતે પણ પરથીભાઈ ભટોળ સાહેબ બહુ સારી માર્જિનથી કોંગ્રેસ આ સીટ જીતી રહી છે. ફરી એક વખત હું જનતા પાસે જવા માંગીશ, જે લોકોના જે પ્રશ્નો છે તે જાણવા માંગીશ. પાછળની બાજુ આવવા માંગીશ. કોને સવાલ છે? જી. હલો સાહેબ, હવે બધે તળાવ ભર્યા છે, પણ આ અમારે શમશેરપુરા નજીક છે, એમાં શું વિરુદ્ધ સરકારને છે? શમશેરપુરામાં તળાવ નથી ભર્યો, રસ્તા શમશેરપુરામાં થતા નથી. ઠેઠ સીએમ છે ને સાહેબ પાસે હું ગયેલો, મારા રસ્તાની 4 રજૂઆત હજુ પડી છે મારી પાસે. શમશેરપુરામાં રસ્તો 15 વર્ષથી માગણી છે, હજી થયો નથી. અને એક રસ્તો શમશેરપુરાથી કુંવારા પાદર અમે સાઈડ બનાવવા માંગીએ છીએ, એ બન્યો નથી. શું વિરુદ્ધ છે શમશેરપુરા સાથે સરકારને? આ કુંવારા પાદર વાળો રસ્તો છે, કેટલા વર્ષથી આ લગભગ એને રસ્તો સાઈડ બની બરોબર, સાઈડ એમના બધું ભેળું ચોપરું છે, કોઈ અમારો ભાવ પૂછતું નથી. ટૂંકમાં જે પ્રાથમિક સુવિધાઓની વાત છે તેમાં છેલ્લા ભાજપ અને કોંગ્રેસ બંને આ છેલ્લા 15 વર્ષથી અહીંયા સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ કોઈએ આ પ્રકારની જે સમસ્યા તેના પર ધ્યાન નથી આપ્યું તેવું હોય ફલિત થાય છે. ચૂંટણીના ચોરામાં આગળ વાત કરીશું એક બ્રેક બાદ. हर गरीब परिवार के लिए बनाएंगे पक्का घर। फिर एक बार मोदी सरकार। રોજિંદા રૂટીનથી થયા છો બોર? તો લો એક નાનકડો બ્રેક. ટ્રાવેલ્સની દુનિયામાં એક ભરોસાપાત્ર નામ, અખિલ ભારત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. દરેક બજેટને અનુરૂપ વિવિધ પ્રવાસો, ઘર જેવા સ્વાદિષ્ટ ભોજન સાથે. તો પસંદ કરો એક મનપસંદ પ્લાન અને ભરી દો જીવનમાં નવો ઉલ્લાસ. અખિલ ભારત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. सभी किसानों के लिए पीएम किसान सम्मान निधि योजना। फिर एक बार मोदी सरकार। હું ભારતનો યુવાન, પણ મારી કારકિર્દીનું શું? સરકારી નોકરીનો અવસર નહીં, ખાનગી ક્ષેત્રોમાં આવકાર નહીં. હું કરું તો પણ શું કરું? ક્રાંતિ, રોજગાર ક્રાંતિ કોંગ્રેસનું વચન છે.
સરકારી અને અર્ધ સરકારી ખાલી જગ્યાઓ ભરાશે. દેશના લાખો યુવાનોને નોકરીઓ અપાશે. ખાનગી ક્ષેત્રે નોકરીઓને વેગ મળશે. સ્ટાર્ટઅપ, યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અપાશે. પહેલા 3 વર્ષ સુધી કોઈ મંજૂરીની જરૂર રહેશે નહીં. મહિલા રોજગાર આપતા એકમોને પ્રોત્સાહન અપાશે. મોટી ફેક્ટરીઓમાં યુવાનો માટે એપ્રેન્ટિસ યોજના દાખલ કરાશે. બહુ થયો અન્યાય, હવે મળશે ન્યાય. કોંગ્રેસ. અલ્ટ્રાટેક સિમેન્ટ. એના અલ્ટ્રાટેક બાઇન્ડિંગ પાર્ટિકલ્સ ઈંટોની સળિયાઓ સુધી જોડી ઘરને આપે બેજોડ મજબૂતી. પાયો નાખ્યો, દિવાલો ચણી, છતે આકાર આપ્યો અને ઘર બની ગયું મારું. મોટા ઈરાદાઓને જીવંત બનાવે. અલ્ટ્રાટેક, इंडियाज नंबर 1 सीमेंट. गरीब वृद्ध किसानों को मिलेगी पेंशन. फिर एक बार मोदी सरकार. आमतौर पर खुली मिर्चों में कई अशुद्धियां हो सकती हैं, इसीलिए इस्तेमाल कीजिए शुद्धता भरा किचन एक्सप्रेस मिर्च पाउडर. रहे दिखा रहे लाल पूरे साल. किसानों को मिलेगा 5 साल तक का ब्याज मुक्त ऋण. फिर एक बार मोदी सरकार. नया अमूल केक मैजिक आइसक्रीम. हर अमूल आइसक्रीम सुपर फन, हर बाइट में बचपन. सभी छोटे दुकानदारों को मिलेगी पेंशन. फिर एक बार मोदी सरकार. ટેકનિકલી એડવાન્સ અને ભરોસાપાત્ર પીવીસી વાયર્સ અને કેબલ્સ માટે ભારતીયોનો ભરોસો એટલે મિલન ઇન્ડસ્ટ્રીઝના કેપ્શન પીવીસી વાયર અને કેબલ્સ. 10 करोड़ गरीब परिवारों को 5 लाख तक का सालाना इलाज मुफ्त. फिर एक बार मोदी सरकार. गर्मी बन जाए फन with a cooler number 1. अब करो मोर फन जब हो कूलर नंबर 1. अब डोंट रन फ्रॉम सन जब है कैंस्टर नंबर 1. गर्मी बन जाए फन with a cooler number 1. સપનું એવા ભારતનું આજ થયું સાકાર છે. ઊંચ નીચ પાછળ રહી ગઈ આ મોદી સરકાર છે. સુરક્ષા છે, સન્માન છે, આ સૌનો અધિકાર છે. સપનાનું નવું ભારત જુઓ લઈ રહ્યું આકાર છે. ચાલો ફરી એકવાર સૌ મોદી સરકાર બનાવીએ. ચાલો ફરી એકવાર મોદી સરકાર બનાવીએ. કમળનું બટન દબાવો, ભાજપાને જીતાડો. प्रायोजक पतंजलि दंत कांति टूथपेस्ट. सह प्रायोजक किचन एक्सप्रेस मिर्च पाउडर. माचो हिंट, फैशन बड़े आराम से. अल्ट्राटेक, इंडियाज नंबर 1 सीमेंट. Hyundai Blue Link, your connected friend on the go. प्रस्तुत करता The Marazzo. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ચૂંટણીના ચોરામાં. સમગ્ર રાજ્યમાં જે ખેત ઉત્પાદન થાય છે તેના 20%થી વધુ ઉત્પાદન માત્ર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોની સમસ્યા શું છે, નેતાઓએ તેમના માટે શું કર્યું છે તેની જ આપણે વાત કરી રહ્યા છીએ આ ચૂંટણીના ચોરામાં. હું એક જે પ્રશ્ન અત્યારે સમગ્ર રાજ્યમાં ઉઠ્યો છે, ન માત્ર બનાસકાંઠામાં, પાક વીમાનો પ્રશ્ન. તમારા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે પાક વીમાને લઈને? પાક વીમાના પ્રીમિયમ કંપનીઓને ઉપર ઉભા રહીને અપાવવામાં આવે છે અને એમાંથી માત્ર 20-30% ખેડૂતોને પાછું મળે છે. ખેડૂતો ગઈકાલે રોતા હતા, આજે રોશે અને આની આ સિસ્ટમ પ્રમાણે આવતી સાલ પણ એમને રોવું પડશે. પાક વીમો આ વિસ્તારમાં પૂરતો આપ્યો છે ખરો સરકાર? બિલકુલ પાક વીમાનો પ્રશ્ન હતો. બેંકોએ પ્રીમિયમ કાપ્યા હતા, ખેડૂતોને નહોતા ચૂકવ્યા. તો આજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સરકાર, કેન્દ્ર સરકાર સુધી બેઠકો કરી અને નિર્ણય લીધો કે તાત્કાલ પાક વીમા ચૂકવવા પડશે. અને બનાસકાંઠાની આજની તારીખની અંદર, એટલે ગઈકાલ સુધી વાત કરું, 11 કરોડ રૂપિયાનું ખેડૂતોને વળતર ચૂકવ્યું છે. અને હજી જેટલા પણ બાકી છે એક પાઈ ખેડૂતોને ચૂકવવામાં આવશે. અને ડાયરેક્ટ બેનિફિટ સ્કીમના ડાયરેક્ટ કોઈ પણ વચેટિયાને રાખ્યા વગર અમારી સરકાર ડાયરેક્ટ લોકોને પૈસા ચૂકવે છે. કે રવિરાજભાઈ, શું હકીકત શું છે? જી જી, પ્રીમિયમ કેટલું ભરાયું છે એ પણ પૂછું. પ્રીમિયમ કેટલું ભર્યું છે તે એ હું આવું છું. શું પરિસ્થિતિ શું છે ખેડૂતોની પાક વીમાને લઈને? ચોક્કસપણે પાક વીમાની અંદર જે રીતે અમારા સાથી મિત્રએ કહ્યું એ રીતે
આ લોકોની પાસેથી પહેલા વસૂલવામાં આવ્યા, પ્રાઇવેટ કંપનીઓને એનો ચાર્જ આપવામાં, કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો, તો ખેડૂતોને હજી સુધી એનાથી કંઈ બહુ લાંબો ફાયદો થયો નથી. લેબજીભાઈ શું કહેશો, ખેડૂતોને ફાયદો કેટલો મળ્યો છે આ વિસ્તારમાં પાક વીમાને લઈને? પાક વીમાને લઈને વાત એમની સાચી હતી, પણ હવે જેમ મારા મિત્ર પ્રવીણભાઈએ કીધું કે 11 કરોડ રૂપિયા ઓલરેડી ચૂકવાઈ ગયા છે અને બાકીના જે બેંકો દ્વારા આજ પણ ચૂકવાનું ચાલુ છે. મારા મિત્રોને એમને પણ ખબર નહીં હોય કે હમણાં જે હમણાં વરસાદના કારણે ટેટીમાં નુકસાન થયું હતું એ પણ સર્વે કરી અને કલેક્ટરની સૂચનાથી આજે પણ એના પૈસા જલ્દી ચૂકવાય, 2 દિવસના ગાળામાં ચૂકવાય છે. ટૂંકમાં આ વિસ્તારમાં એટલી બધી સમસ્યા કદાચ નથી. ફરી એક વખત જનતા પાસે જવા માંગીશ. જી, આપનો કોને સવાલ છે એ જણાવો. હા ભાઈ, ભાજપ સરકારે ઘણો વિકાસ કર્યો છે. ઓકે જી. આમાં સાહેબ જો હું ભાજપનો જ નથી, કોંગ્રેસનો તો હું ખેડૂત છું. 20 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર આવી, એની પછીની વાત કરું. પહેલી અમારી પાસે ખેડૂતો પાસે સાયકલ નથી. આ 20 વર્ષથી અમારા ઘરે ઘેર ગાડીઓ ને ઘેર ઘેર ટ્રેક્ટરો છે. 20 વર્ષમાં ભાજપ સરકારી વિકાસ તો થયો છે, અને વિકાસ જોવો હોય ને તો હોજના ડેરીએ જતા રહો, બાઇક મેળવાની જગ્યા નથી. ઓનથી વિકાસ કેવો કહેવાય, થોડી તકલીફો પડી, આ તો મોસમ છે. ટૂંકમાં પરિસ્થિતિમાં સુધારો થયો છે તેવું તેમનું કહેવું છે. જી, કોને સવાલ છે? હું ખરેખર ખેડૂતનો દીકરો છું. સાચી વાત એ છે કે જે સીપુ ડેમ છે, સીપુ ડેમના અમુક ગામોમાં હજી પણ પાણી નહેરો જૂની કરેલી છે એ નથી. બીજી વસ્તુ, અત્યારે બોર્ડવાળા ઇલેક્શન પતી જશે, ઉનાળામાં 2 કોલમ ખેડૂતને નાખવી પડે છે, અને અત્યારે ખરેખર ચોમાસામાં લોડ વધારો ચેક કરવો જોઈએ. હવે જ્યારે બોર્ડવાળા આવશે ત્યારે ખેડૂતને લાખ દંડ આપશે, એ પણ સરકારને વિનંતી આ ન થવું જોઈએ. અને અત્યારે તો આસમાને ભાવ પહોંચી જાય, ખાતર, તેલ, ડીઝલના તમામ. સાહેબ, ખેડૂતોને જે લોકોએ મગફળીના ભાવ આપવા પડતા હતા ત્યારે આપ્યા નહોતા, અને એમના મળતિયાઓએ માટીના ઢેફા ભરીને એ ગોડાઉનો બાળી કાઢ્યા, અને આજે ખેડૂત પાયમાલ થઈ ગયો. ઓકે, ફરી એક વખત આ બાજુ જવા માંગી. જી, કોને સવાલ છે તમારો? જી, મારો સવાલ એક જ છે કે લોકોનું પેટ સૌથી વધારે બાળ્યું હોય તો બીજેપી બાળ્યું છે, લોકોનું પેટ ઠાર્યું હોય તો કોંગ્રેસે ઠાર્યું છે. અને આ વધારે કહે છે કે હું ભાજપનો નથી, કોંગ્રેસનો નથી, રોજ ભાજપની મીટિંગ બેઠા હોય છે. ઓકે, ટૂંકમાં જે પરિસ્થિતિ અહીંયા છે, વિકાસ થયો છે તેવો દાવો છે, પરંતુ જ્યારે ચૂંટણી આવે ત્યારે જ પાણી છોડવામાં આવે, વીજળી આપવામાં આવે તેવું કેમનું કહેવું છે, પછી બધા ભૂલી જાય છે. કોંગ્રેસને કિસાનોની વાત કરવાનો કોઈ હક નથી. સરદાર સરોવર ચોક્કસ પાયો કોંગ્રેસે નાખ્યો, પણ જ્યારે ઊંચાઈ વધારવાની વાત આવી, એ પાણી વેડફાટ દરિયાઓમાં થઈ જતું હતું, ત્યારે ઊંચાઈ વધારવા માટે નરેન્દ્રભાઈએ ઉપવાસ ઉપર બેસવું પડ્યું. યુપીએ સરકાર 10 વર્ષ હોવા છતાં મનમોહનસિંહને સરકારે આ ડેમના દરવાજા લગાવવા માટે નહીં, ઊંચાઈ વધારવા માટે મંજૂરી આપી. નરેન્દ્રભાઈની સરકાર આવતા 17 દિવસની અંદર મંજૂરી આપી છે, અને એનું સ્ટોરેજ વધારે થાય અને ખેડૂતને ફાયદો થાય, અને એક પણ બૂંદ કોઈ પણ દરિયામાં નહીં વહી જાય એવી વ્યવસ્થા કરી છે. ઓકે, કોંગ્રેસ સમયે પાણી નહોતું મળ્યું, અત્યારે ભાજપે આપ્યું છે તેવો દાવો છે. જો ખરેખર ઉત્તર ગુજરાત ઉપર આ પનોતા પુત્રની જે ભાષા વપરાઈ રહી છે, આ ચારે બાજુ ગાંધીનગરથી ડેગામ થઈ, ખેરાલુ થઈ, વડગામના માધ્યમથી બાલારામ નદીમાં જો દાંતીવાડા ડેમનું પાણી નાખવામાં આવ્યું હોત અને એ પાણી નદીના વાટે સમગ્ર આખા જિલ્લાની અંદર જો ફેરવવામાં આવ્યું હોત તો આજે બનાસકાંઠાની ધરતી લીલોતરી અથવા તો ખેતીમાં એકદમ મજબૂત હોત. પણ વાત તો આ રમેશ ઊંધી કરે છે. એક નાના ભૂંગળાથી દાંતીવાડા ડેમ ભરવાની વાત કરે છે. અમે બધા જ અહીંયા જિલ્લાના ખેડૂતો એક વખત ભૂંગળાથી ડેમ ભરાયો નથી. ટૂંકમાં જે દાવાઓ થઈ રહ્યા છે તેની સામે આક્ષેપો પ્રત્યાક્ષેપો પણ થઈ રહ્યા છે, પરંતુ મહત્વની વાત એ છે કે ચૂંટણી વખતે ખેડૂતોને યાદ કરવામાં આવે છે, ત્યાર પછી પણ યાદ કરાય છે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. તો ચૂંટણીના ચોરામાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર. અને આ ઇલેક્શનમાં જનતાના માથે શું છે? અરે આપ જુઓ ને, ડસ્ટ જ ડસ્ટ છે. ડસ્ટ થાય છે. લુક એટ માય હાઉસ. અરે આખા શહેરને એરપોર્ટ, આઈટી પાર્ક બની રહ્યા છે. પ્રોગ્રેસ. અને આ ફરક દ્રષ્ટિનો નથી, એક્સટીરિયર પેઇન્ટનો છે. બર્જર એન્ટી ડસ્ટ પેઇન્ટ. ડસ્ટ ગાર્ડ ટેકનોલોજી ધૂળને દિવાલ ઉપર ટકવા જ નથી દેતી. પેઇન્ટ બદલો, દ્રષ્ટિ બદલાશે. બર્જર એન્ટી ડસ્ટ પેઇન્ટ. ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી
શિક્ષણ વેપાર બની ગયું. સરકારી શાળાઓ બેહાલ, ખાનગી શાળાઓ મોંઘી દાટ. દેવું કરીને ભણવું પડે. હું દેશનું ભાવિ, પણ મારું ભાવિ અંધકારમાં. હવે થશે ઉજાસ. કોંગ્રેસનું વચન છે 1 થી 12 ધોરણ સુધી સરકારી શાળાઓમાં ફરજિયાત મફત શિક્ષણ અપાશે. ઉચ્ચ શિક્ષણમાં આધુનિક વિષયો, વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહન અપાશે. નવી શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના થશે. શિક્ષણ બજેટ હાલ કરતા બમણું થશે. બહુ થયો અન્યાય, હવે મળશે ન્યાય. कांग्रेस 10 करोड़ गरीब परिवारों को 5 लाख तक का सालाना इलाज मुफ्त. फिर एक बार मोदी सरकार. इलेक्शन का टाइम आ गया है. वोट देने जाना होगा क्या? मेरा तो मूवी का प्लान है. वोट से मत करो इनकार, ये है तुम्हारा अधिकार. यूरो, बेस्ट क्वालिटी, बेस्ट टेस्ट. पतंजलि पावोवीटा, इसमें है शंख पुष्पी, विटामिन D2 और B12 के भरपूर गुण. पतंजलि हर्बल पावोवीटा, पूरे परिवार के प्राकृतिक पोषण के लिए. हर गरीब परिवार के लिए बनाएंगे पक्का घर. फिर एक बार मोदी सरकार. माचो हिंट, फैशन बड़े आराम से. सभी किसानों के लिए पीएम किसान सम्मान निधि योजना. फिर एक बार मोदी सरकार. बिलव्ड हो या दोस्त, मम्मी पापा या रिश्तेदार, दादा दादी नाना नानी को शक्ति से प्यार. शक्ति संग આ સરકારે તો અમને વધુ ગરીબ બનાવી દીધા. એક તરફ મોંઘવારી, બીજી તરફ બેરોજગારી, આવકો ઘટતી જ જાય, ડગલે ને પગલે શોષણ. શું અમારે દુઃખમાં જ રહેવાનું? હવે ગરીબી જડમૂળથી દૂર થશે. આપણા જેવા 5 કરોડ પરિવારોને દર વર્ષે મળશે ₹72,000 ઘરના મહિલા સભ્યના ખાતામાં. હવે આપણને મળશે ગરિમાપૂર્ણ જીવનનો અધિકાર. બહુ થયો ન્યાય, હવે મળશે ન્યાય. કોંગ્રેસ. गरीब वृद्ध किसानों को मिलेगी पेंशन. फिर एक बार मोदी सरकार. The experts have spoken. 20,000 customers have chosen the winner of Top Gear's MPV of the Year, Team BHP's Car of the Year, Autocar's Engine of the Year, and many more. Also rated India's safest MPV. Bring home India's most awarded and safest MPV, the Marazzo. સપનું એવા ભારતનું આજ થયું સાકાર છે. ઊંચ નીચ પાછળ રહી ગઈ આ મોદી સરકાર છે. સુરક્ષા છે, સન્માન છે, આ સૌનો અધિકાર છે. સપનાનું નવું ભારત જુઓ લઈ રહ્યું આકાર છે. ચાલો ફરી એકવાર સૌ મોદી સરકાર બનાવીએ. ચાલો ફરી એકવાર મોદી સરકાર બનાવીએ. કમળનું બટન દબાવો, ભાજપાને જીતાડો. સીએમ રૂપાણી આજે પ્રચાર માટે ખંભાત પહોંચ્યા હતા. સીએમ હેલિકોપ્ટરથી ખંભાત જઈ રહ્યા હતા ત્યારે તેમણે TV9 સાથે ખાસ વાતચીત કરી, જેમાં મુખ્યપ્રધાને અનેક મુદ્દા પર પોતાના વિચારો રજૂ કર્યા. એર સ્ટ્રાઇક, શંકરસિંહ વાઘેલા, હાર્દિક પટેલ અને પાણીની સમસ્યાથી માંડી તમામ રાજકીય પાસાઓ પર સીએમે વિસ્તૃત વાતચીત કરી હતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે ફરી પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર રચાશે. તો બીજી બાજુ કોંગ્રેસ પર સીએમે કર્યા પ્રહાર. ઉનાળુ છે, અત્યારે ઉનાળાની અંદર સૌરાષ્ટ્રની અંદર કેટલીક વિસ્તારોમાં, પાટણની વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં પાણીની તંગી છે, તો સરકાર વ્યવસ્થાની વાત કરે છે. ભાઈ, મારે આજ કેવું છે, આ બધા મીડિયાની માનસિકતા છે. તમે મને કહો 18,000 ગામડા છે, ઉનાળો